પોરબંદર ખાતે મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત હરિયાળું પોરબંદર બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષરથનું પ્રસ્થાન અને સામૂહિક વૃક્ષારોપણ કરાયું હતું. પોરબંદર મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સંકલ્પ સાથે 77મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી સાંદીપની ગુરુકુળ ઓડિટોરિયમ ખાતે મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકા કમિશનર ટીસી તીર્થાણીયાએ જણાવ્યું હતું કે વૃક્ષો ભગવાને આપણને લખેલા પ્રેમપત્રો સમાન છે, જેને આપણે આજીવન સાચવીને રાખવાના છે. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર ફોટો પાડવા પૂરતી પ્રવૃત્તિ ન બની રહે, પરંતુ આપણી દૈનિક ટેવ અને જીવનશૈલીનો હિસ્સો બનવી જોઈએ અને વૃક્ષો વિના પૃથ્વી તથા આવનારી પેઢીનું અસ્તિત્વ જોખમાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે ભવિષ્યની પેઢીને પ્લોટ, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રિપ્ટોકરન્સી જેવી સંપત્તિ આપી શકીએ, પરંતુ જીવન જીવવા માટે તો શુદ્ધ હવા અને સ્વચ્છ પર્યાવરણ આપવું એ આપણી પ્રાથમિક ફરજ છે. આપણા પૂર્વજોએ વાવેલા વૃક્ષોના છાંયડાનો આજે પણ આપણે લાભ લઈ રહ્યા છીએ. તેવી જ રીતે આપણે પણ આપણી આવનારી પેઢી માટે વૃક્ષોનું વાવેતર કરી તેમનું જતન કરવું જોઈએ. વૃક્ષો આપણી સંસ્કૃતિ અને તહેવાર સાથે પણ વણાયેલા છે. નાયબ વનરક્ષક ચિરાગ ચાંદેગુડે જણાવ્યું કે વન મહોત્સવ એ માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નહીં, પરંતુ પ્રકૃતિ, વન્યજીવ અને પર્યાવરણ સાથેના માનવીના સંબંધોની ઉજવણી ગણાવી હતી. વધતા પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જ અને ઘટતા ગ્રીન કવર જેવા ગંભીર પડકારો તરફ ધ્યાન દોરતા તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકાર કે વન વિભાગની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગની કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોરબંદરને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ વહેતો કર્યો હતો. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિતના કોર્પોરેટરો, વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વન મહોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. નિપુલ પોપટ, पोरबंदर टाइम्स। आज 25 अगस्त 2026 को हमने पोरबंदर सिटी में 77 वन महोत्सव 77 वन महोत्सव की उजवनी की है। इस उजवनी में मुख्य उपस्थिति हमारे पोरबंदर शहर के मेयर श्री सागर भाई मोदी, म्यूनसिपल कमिश्नर जी और अदर रिप्रेजेंटेटिव्स भी हाजिर थे। इस प्रोग्राम का मेजर ऑब्जेक्टिव्स था कि जो हमारा पर्यावरण है, जो एनवायरनमेंट है, उसका जो इम्पोर्टेंस है हमारे डेली लाइव्स में, उसके बारे में अवेयरनेस फैलाना। इस प्रोग्राम में मेजरली स्टूडेंट्स भी हाजिर थे और जो हमारे आने वाले चैलेंजेस है जैसे कि क्लाइमेट चेंज, डिफॉरेस्टेशन, इनके ऊपर भी हमने अवेयरनेस फैलाई। इस प्रोग्राम में हमने एक प्लांटेशन एक्टिविटी भी रखी थी। इसी के साथ हमने एक यूनिक कंसेप्ट जिसे हम वनरथ कहते हैं, उसकी भी हमने उजवनी की। तो होपफुली आज का मैसेज हमारा लाउड एंड क्लियर है कि वी विल सेव द एनवायरनमेंट फॉर द फ्यूचर जनरेशंस। थैंक यू सो मच।